ભેસ્તાન સ્ટેટ મોનિટરિંગ સેલ બાર સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે બાર ઝડપી પાડ્યું છે, જેમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા અને બિયર બાર ઝડપાયું હતું. બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. ભેસ્તાનના જીયાવ ગામમાં આ બાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડી સ્ટાફના વાતની નથી ખબર કે પછી વહીવટદાર વહીવટ કરતા હતા. એસએમસીએ દરોડા પાડી બિયર બાર ઝડપી પાડ્યું છે, જેમાં ભેસ્તાનના જીયાવ ગામમાં બાર પકડાયું છે. ભેસ્તાન પોલીસની હદમાં એક સાથે 2 રેડ એસએમસીએ કરી છે, જેમાં ચકનાના 67 પેકેટ 190 સોડાની બોટલ જપ્ત કરવામાં આવી છે. એસએમસીએ 15 આરોપીની ધરપકડ કરી છે, જેમાં 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે. તો ત્રિમૂર્તિ 3 રસ્તા પાસે રેડમાં 6 ઝડપાયા છે. તો એસએમસીની કુલ 2 રેડમાં 21 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કુલ 2 રેડમાં 6 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર સુરતમાં દારૂ અને જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવી છે. આ રેડ દરમિયાન પોલીસને બાતમી હોય છે અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સુરતમાં દારૂના અડ્ડા ધમધમે છે એ સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગરથી ખબર પડી છે, પરંતુ સુરતના સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.